મોર્નિંગ, જય માતાજી. જો હેતુબેન નાઈ ધોઈને મળી ગયા. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ અને મનસ્વીબેન કરે છે કુંપાર. આ hunજારે કાઢે મનસ્વી મોટા કરે કેમ કે વેકેશન છે ને એટલે થોડું કામ કરવા લાગવાનું હોય. અને ગૌતમ વયા ગયા છે વાડીએ કેમ કે ત્યાં મૂલી આવે અને પ્રિયાંકભાઈ વયા ગયા બાજુમાં રમવા. અને બીજું બધું કામ થઈ ગયું, ખાલી પાણીની વાત જોઉં. પાણી આવે એટલે પાણી ભરવા જવાનું છે. જય માતાજી. અને સવારમાં આપણે આવી ગયા છે વાડીએ અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. સવારનું વાતાવરણ એકદમ રમણીય હોય છે, મજાનું હોય છે. અને આ થઈ ગઈ છે આપણી તૈયારી. આપણે આ ટાઈન્સના ઢગલા ફોરવાના છે. હમણાં મજૂર આવતા જાય છે, ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરી લઈએ. ચાલો. તો ફ્રેન્ડ્સ, આપણું દૂધ ગરમ થવા માંડ્યું છે. જોઉં તમે, આપણે મૂકી દીધું દૂધ ગરમ થવા. અને હવે આપણે મજૂર આવી જાય તો આપણે આપણા કામે વરગીએ. એલિયા ટીટોળી ને ટીટોળા. જો આ મજૂર તાંસ ઓલી કરે છે અને આ ડગલા બધા ફોરાઈ ગયા. પછી આ બધું લેવલ થઈ જાય પછી આને દાંતીમાં ડ્રાફ્ટ કરવાનું છે. જે આ મજૂર છે ને ડગલા ફોરે એટલે બધું આવી રીતનું કામ હાલે છે. ચોમાસું નજીક આવી ગયું, વાદળા થવા માંડ્યા છે હવે, એટલે બધું કામ કરવું પડે. ફૂલે ફૂલ શરદી થઈ ગઈ ગૌતમ. વાડીએ મૂલી છે. આપણે આવ્યા ટિફિન રોટલા બોટલા બની જાય, શાક બની ગયું. જો શાક થઈ ગયું, સંભારો થઈ ગયો અને રોટલા ચડે. અને મારે મહેમાન આવી ગયા હતા ને એટલે રોટલી મને વાર લાગી ગઈ. બાકી કયાની રસોઈ થઈ જાય. અને પ્રિયાંકને જો તોફાન કર્યું કર્યા જોરદાર. આ ભાત તૈયાર છે. આ ભયણીમાં શાક ભર્યું, નવજીવન હિંગમાં સંભારો ભર્યો, આ શીશામાં છાશ ભરી ને એમાં રોટલા ભર્યા. પેલા તગારામાં લઈને ટિફિન લઈને હાલો ભાત આવી ગયું એમ કરી. ભાત આવી ગયું, ભાત આવી ગયું એવું કરો. એ તો ન્યા એના છોકરા ના અંતે ખાઈ જાય.
ઓલા નતા તું કપડા દેવા ગઈ એ આવી ગયા હે? આજ મને આમાં મળ્યો તો મજૂર હાટું ઓલું લેવા ગયો ને આમાં મળ્યા અને છોકરા આવ્યા કે કેમ? છોકરા જ આમાં મળ્યા અરે ઈ આવો, મારા કહું છું કે છોકરા આવ્યા કે? ત્યાં ન થાય તમારા મોઢે કા નાસ્તો કરવા લઈ જાઓ ગાંઠિયાની? હું તો આવી નહીં જાઉં આ જવું નથી તો પપ્પા રોકા. ડુંગળીના દડા ટીકા મારી મારીને ખાઈ દીધી. મજા આવી ગાડી. ચુંબા કેરી અથાણું ને મારી ઓલા ઝીલા છે ને તે એમાં છે કાઢી લેતો. મોરી હું અથાણું બહુ ભાવે એ બધા રોટલા માટે મોટી મોટી ખાવા જ મળે. હાલો ગૌતમ જાય વાડીએ ભાતનો ઠેલો ઉપાડ્યો બાર યાસે 11 અને હેતવી ને મનસ્વી બે બેનું છે ને માતાજી હે તો માતાજી તેડે ને જમવા ગયા અને હું ને પ્રિયંક એકલા જ જમવામાં છીએ એટલે મને મજા ન આવે ખાવાની તો ગૌતમને તો કહું છું કે ઘરે રોકાઈ જાવ તમે પાછા આવતા રહેજો તો એ કે નહીં તડકાને કોણ આવે અને કપડાં જો મેં 6 વાગે ધોયા ને તો અત્યારે હાવ હુકાઈ ગયા એટલે લઈ લો ઉકેલ નાખો ઇવનિંગનું કામ અત્યારે થઈ જાય મોર્નિંગમાં જ એટલો તડકો પડે પ્રિયાંક હોઈ ગયો અહીં પંખો ચાલુ કર્યો ઠંડુ કપડું પાણી વાળું કરીને રાખ્યું કોઈ ઘરમાં રહેવાતું નથી 2:30 વાગ્યા અને ગૌતમ જો તો એ જાય કામે અને એને મનસ્વી હેલ્મેટ ઉતારી દે ગરમી તો જો થાય બાપી કેવી થાય અને બહાર તડકો તો જો બાપ રે બાપ આમાં કેટલા જણાને એટેક આવી જાય મને આવી જાય એવું આજ તો મને લાગે અને આ ગૌતમ જો ચાંદલો કરે ગુરુ બાપા ઓલો ગૌ શું કહે છે તમે બાઈ ક્યાં એમ કે